નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતમાં આગળ વધી રહ્યા છીએ. કાલે આપણે પંચમ સ્કંદ પૂર્ણ કર્યો હતો, જેનું નામ હતું સ્થાન લીલા. આજે ષષ્ઠમ સ્કંદ એટલે કે પોષણ લીલામાં આગળ વધીએ. માં સર્વપ્રથમ છે અજામિલ ઉપાખ્યાન. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે મહામુનિ, પહેલા તમે મોક્ષ પ્રાપ્ત કરવાનો ઉપાય બતાવ્યો, ત્યારબાદ નરકોનું વર્ણન કર્યું. હવે કૃપા કરી આ નરકોથી બચવાનો ઉપાય બતાવો. સુખદેવજી બોલ્યા, મન, વાણી તથા કર્મથી કરવામાં આવેલ પાપોનું પ્રાયશ્ચિત ન કરવાથી નરક મળે છે. એટલે મનુષ્ય શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે વિધિવત પ્રાયશ્ચિત કરવું જોઈએ, જેથી તેના પાપો નાશ પામે છે. આ સાંભળી પરીક્ષિતે ફરી કહ્યું, વારંવાર પાપ કરી પ્રાયશ્ચિત કરવું એ તો વ્યર્થ જ ગણાશે. એના કરતાં પાપ કરવાની ઈચ્છા ન થાય તેવો ઉપાય બતાવો. શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, તમે સત્ય કહો છો. પ્રાયશ્ચિત કરવાથી પાપોનું મૂળ બીજ નષ્ટ નથી થતું. પાપ અને પ્રાયશ્ચિત બંને કર્મ જ છે. એક કર્મથી બીજા કર્મનો નાશ નથી થતો. સાચું પ્રાયશ્ચિત જ્ઞાન પ્રાપ્ત કરવું છે. પ્રભુ સ્મરણ, તપસ્યા, બ્રહ્મચર્ય વગેરેથી તથા ભક્તિથી માનસિક પાપો નાશ પામે છે. તેથી વિમુક્તના મનુષ્યને પ્રાયશ્ચિત પણ પવિત્ર નથી કરી શકતું. શ્રી કૃષ્ણના ચરણોમાં મન લગાવવાથી વ્યક્તિ હંમેશ માટે પવિત્ર બની જાય છે. આ વિષયમાં તમને હું એક પ્રાચીન કથા કહું છું. કાન્યકુંભજ દેશમાં અજામિલ નામનો એક દુષ્કર્મી બ્રાહ્મણ રહેતો હતો. આ અજામિલ પહેલા સદાચારી બ્રાહ્મણ હતો. એક દિવસે પિતાની આજ્ઞાથી વનમાં લાકડાઓ, ફૂલ વગેરે લાવી રહ્યો હતો. ત્યારે માર્ગમાં એણે મદિરાપાન કરેલ એક વસ્ત્રહીન વેશ્યાને સૂત્ર સાથે સંભોગ કરતી જોઈ એ વેશ્યા ઉપર અજામિલ મોહિત બની ગયો. લાખ રોકવા છતાં પણ કામાવેશમાં એ પોતાની જાત ઉપર નિયંત્રણ રાખી શક્યો નહીં. એણે વેશ્યા ખાતર પોતાની પતિવ્રતા પત્નીને ત્યાગી અને ચોરી વગેરે નિંદનીય કર્મ કરવા લાગ્યો. આવી રીતે પ્રાપ્ત કરેલ ધનથી એણે એ વેશ્યાના પિતાને પોતાના વશમાં કરી લીધા અને એના પરિવારનું પાલન પોષણ કરવા લાગ્યો. તેને 10 પુત્રો હતા. તેના સૌથી નાના પુત્રનું નામ નારાયણ હતું. અજામિલને એના ઉપર ઘણો પ્રેમ હતો. મરતી વખતે પણ એનું મન નાના પુત્રમાંથી કશું નહીં. યમદૂતોની સામે જોઈ અજામિલ ભયભીત બની ગયો અને નારાયણ કહેતો નાના પુત્રને બોલાવવા લાગ્યો. એટલે તત્કાળ વિષ્ણુના દૂતો ત્યાં આવી ગયા. તેમણે અજામિલને પાસ વડે બાંધતા યમદૂતોને રોક્યા. તેથી યમદૂતોએ એમને પૂછ્યું, તમે કોણ છો? દેવદૂતોએ સ્મિત કરતા કહ્યું, જો તમે ધર્મ રાજાના દૂત છો તો જણાવો કે ધર્મ શું છે? આ અજામિલે કયો અપરાધ કર્યો છે? યમદૂતો બોલ્યા, વેદોએ જે કર્મોનું વિધાન કહેલું છે તે ધર્મ છે અને જેનો નિષેધ કહેલો છે તે અધર્મ છે. વેદ સાક્ષાત નારાયણનું સ્વરૂપ છે. એ જ નારાયણ 3 ગુણોવાળા વર્ણાશ્રમ અને સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, જળ વગેરેને રચે છે. જીવ, શરીર અને મનોવૃત્તિઓથી જે કર્મો કરે છે એના એ સાક્ષી છે. પાપ કરનારા પોતાના કર્મ અનુસાર દંડ પ્રાપ્ત કરે છે. આ બ્રહ્મણે વેશ્યાના મોંમાં પડી શાસ્ત્રોનો અનાદર કરી બધા સારા કર્મો ત્યાગી દીધા અને પાપોમાં ડૂબી ગયો. એટલે અમે એને યમરાજ પાસે લઈ જશું. ત્યાં દંડ ભોગવ્યા બાદ એ શુદ્ધ થઈ જશે. આ સાંભળી વિષ્ણુના દૂતો કહેવા લાગ્યા, ભલે આ મનુષ્ય હજારો પાપ કર્યા હોય, પણ એણે અંત સમયે એના મુખથી નારાયણ શબ્દનું ઉચ્ચારણ કર્યું છે, માટે એના કરોડો જન્મના પાપ પણ નષ્ટ થઈ ગયા છે. ભલે કોઈ ગમે તેવો ઘોર પાપી કેમ ન હોય, પણ અજાણતામાં જો એ ભગવાન શ્રીહરિનું નામ લે તો એના બધા પાપો નષ્ટ થઈ જાય છે, માટે એને છોડી દો. આટલું કહી વિષ્ણુના દૂતોએ અજામિલને યમદૂતોના હાથોમાંથી છોડાવી મૃત્યુના મુખમાંથી જતો બચાવી લીધો. યમદૂતો ખાલી હાથે પાછા ફર્યા. અજામિલ આ વાર્તાલાપ સાંભળી રહ્યો હતો. એને પોતાના પૂર્વજન્મના કાર્યો ઉપર ગ્લાનિ થઈ આવી. એ વારંવાર પોતાના કર્મોની નિંદા કરતો પોતાની જાતને ધિક્કારવા લાગ્યો. ત્યારબાદ એ પશ્ચાતાપ કરતો મોહ માયા છોડી ગંગા તટ ઉપર જતો રહ્યો અને સજ્જનોની સંગતિમાં જ્ઞાન પ્રાપ્ત કરી એક મંદિરમાં યોગ સાધના કરવા લાગ્યો. એણે 3 ગુણોને મનથી અલગ કરી બ્રહ્મમાં લગાવી દીધા. અંતમાં વિષ્ણુના એ જ દૂતો ફરીથી એની સામે આવ્યા. ને પ્રણામ કરતા એણે ગંગાની ધારામાં પ્રાણ ત્યાગી દીધા. બીજે ક્ષણે એને દિવ્ય શરીર પ્રાપ્ત થયું અને તે જ દૂતો સાથે વિમાનમાં બેસી વિષ્ણુલોકમાં ગયો. આ બાજુ યમદૂતોએ પાછા ફરી યમરાજને સઘળી હકીકત જણાવી. દૂતોની વાત સાંભળી યમરાજ બોલ્યા, દૂતો, મારા સિવાય પણ આ ચરાચર જગતનો એક બીજો ઈશ્વર છે, જેનામાં આ જગત વસ્ત્રોમાં તાણાવાણાની જેમ સમાયેલું છે. તે જ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ તથા સંહાર કરે છે. એ ઈશ્વર જ બધા વર્ણો અને આશ્રમોને બનાવે છે. હે દૂતો, હું યમ, શિવ, વાસુદેવ, બ્રહ્મા વગેરે મોટા મોટા દેવતાઓ સત્વ પ્રધાન હોવા છતાં પણ એનો પાર પામી શકતા નથી. ભગવાનનું નામ, કીર્તન, ભજન કરવું જ શ્રેષ્ઠ ધર્મ છે. આવા ભક્તોને હું દંડ નથી આપી શકતો. જે મનુષ્ય
ભગવાનની શરણમાં જાય છે ત્યારે ભગવાન સ્વયં એની રક્ષા કરે છે. આવા ભક્તોને અહીં લાવશો નહીં. હા, હરિવિમુખ દુષ્ટોને શીઘ્ર મારી પાસે લાવો. હે રાજન, ભગવાનના જાપ કીર્તન મોટા પાપોને નષ્ટ કરી દે છે. મન ભક્તિથી જેવું શુદ્ધ થાય છે એવું વ્રત વગેરેથી નથી થતું. જે મન ભગવાનમાં ડૂબી જાય છે પછી એ સંસારની મોહ માયામાં કદી નથી અટવાતું. અહીં અજામિલ ઉપાખ્યાનનો અંત થાય છે. આવતીકાલે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.